હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે જો બધું ઘરનું કામ થઈ ગયું છે અને હવે કપડાં ધોવાના બાકી છે. પણ કપડાં ધોવામાં એવું છે કે બહારનો ટાંકો સાફ સફાઈ કરી નાખી આપણે, કેમ કે મેન પાણીમાં કચરો આવ્યો હતો એટલે ટાંકો સાફ કરી નાખ્યો ને હવે ટાંકો ખાલી થઈ ગયો ને એક ઉપરનો ટાંકો એક જ ભરેલો છે. તો કપડાં ધોઈ તો ખાલી થઈ જાય તો પછી પીવાનું પાણી ન વધે એટલે આપણે કપડાં ધોવાનું બાકી રાખ્યું અને હવે કપડાં ધોવા હું લગભગ પાછળ જઈશ, કેમ કે પાછળનો ટાંકો ભરેલો છે અને પીવાનું પાણી પાછળથી ભર્યું હતું મેં આજ તો, કેમ કે આ ટાંકો તો ખાલી જ છે એટલે પાછળથી ભરી આવી હતી. અને આજ તો પાણી આવે તો ભલે, નકર પછી આપણે પાછળ બધું કામનું પાણી લેવા જવું પડશે. અને મમ્મી પપ્પા અને ભાવેશભાઈની ગયા છે રાજકોટ, કેમ કે 4 વ્હીલની સર્વિસ કરાવવાની હતી શોરૂમે અને પપ્પાની રૂટીન ચેકઅપ કરાવવાનું હતું. પપ્પાની હાર્ટ એટેકની દવા તો ચાલુ જ છે ઓલરેડી, એટલે એનું ચેકઅપ કરાવવાનું છે રેગ્યુલર. તો મમ્મી પપ્પા ચેકઅપ કરાવવા જશે અને પછી અહીંયાથી ભાવેશભાઈ ગાડી સર્વિસમાં મૂકી દેશે અને મમ્મી ને પપ્પા જવાના છે એના મામાના ઘરે. તો એ લોકો અહીંયા રોકાશે અને ભાવેશભાઈ ગાડી સર્વિસ કરવા મૂકી આવશે એટલે ગાડી સર્વિસ થઈ જાય અને મમ્મી પપ્પાને માં જવાઈ જાય. તો એવું બધું ચાલે છે ને વિયાન વયો ગયો છે સવારમાં સ્કૂલે. તો હાલો હવે મારે કપડાં ધોવાના એક બાકી છે એટલે હું હવે પાછળ ધોઈ આવું. અને નક્ષિત અહીંયા રમે છે. આજ તો પૂજાની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. હા પૂજાની મજા નથી. નક્ષિતભાઈ જો શું કરો નક્ષિતભાઈ? હમણાં બધા રમકડા એમાંથી કાઢશે ડેકીમાંથી. તો હાલો હવે હું ફટાફટ પાછળ કપડાં ધોઈ આવું બધાય, કેમ કે વધારે કપડાં નથી, અડધા તો મશીનમાં નાખવાના. મશીનમાં અત્યારે મશીન ચાલુ નથી કરવું, પાણીનો ટાંકો ખાલી થઈ જાય મશીનમાં નાખી તોય, એટલે પાણી આવે પછી મશીનમાં નાખી દઈશ અને વધારાના છે એ ધોતી આવું પાછળ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મમ્મી પપ્પા અને ભાવેશભાઈ જાય છે રાજકોટ. પપ્પાનું રૂટીન ચેકઅપ કરાવવાનું છે એટલે. હા નક્ષિત મૂકી દે. આરતી કપડા ધોવા બેસી ગઈ. ટાંકો ખાલી થઈ ગયો, વિસરી નાખ્યો, સાફ કરી નાખ્યો એટલે નક્ષિત વચ્ચે વચ્ચે હેરાન કરે. હા અને પાણીની મેન લાઈનમાં કચરો આવી ગયો તો હમી કરે એટલે પાણી કદાચ આજ આવે કે ન આવે એટલે આપણે કીધું અહીંયા કપડા ધોઈ નાખી. અને નક્ષિત તારા પોપટ ક્યાં વયા ગયા? એ કે દુકાને. નક્ષિત ના ઓલાડીના બચ્ચા હતા એ ઉડી ગયા. હવે ઉડી તો આવડી ગઈ ને એટલે ઉડી ગયા. કાંઈ નક્ષિત ઉડી ગયા? કોણ લઈ ગયું? એ કે કિરીટ બાપા લઈ ગયા. તે દી લઈને આવ્યા હતા ને ઉડી ગયું તું તે, એટલે એ કે લઈ ગયા. કિરીટ બાપા લઈ ગયા. એક ઈ કે એક લઈ આવ્યા હતા. કિરીટ એક લઈ આવ્યા હતા. હે બે હતા. ઘરમાં હતા. હે હા તો આજ મને કપડા નહીં ધોવરાવતું. જવા મને કપડા નહીં ધોવરાવ. હા હાવા ધોવા હે તો નક્ષિત ભાઈ જો હારવાર કપડા ધોવરાવશે અમને. કાંઈ નક્ષિત ધોવરાવીશ ને? હે લાવો ઈ કે લાવો ધોવરાવ ગાંડો. અને આપણે અંદર ઘરે બધું બંધ કરીને આવ્યા. બાયણા બંધ કર્યું ને? હા બંધ કર્યું. નકર કૂતરા આવશે, બીજું તો કાંઈ નહીં. જો નક્ષિત મને કપડા ધોવરાવે છે. આમ આવતો પડી જાય બેટા, આગળ લઈ જા. તે દવા પીધી કે નહીં? હા આપણે ઘી બનાવ્યું. હા સવારમાં વેલું મેં પેલા ઘી બંધ કરી દે નક્ષિત. તો 3:15 થઈ ગયા છે અને જોવા બે ભાઈ ઉઠી ગયા તો વેલા. વિયાન તો 2 વાગે ઉઠતો હતો ને પૂજા તો ઉઠી ગયો. બોલ 3 ન થયા. હવે નીંદર જ નથી કરતા બે માંથી એક લાગશે. નક્ષિત ઉતર હેઠો. નક્ષિત જો ફ્રીજમાં ચડ્યો અને નક્ષિત ઉઠીને કે ખાવું. હા ભૂખ લાગી. પછી માસી શું બનાવે છે?
શીરો જો ઓલો કે શું બનાવે છે નક્ષિત? પેલા કે મમ્મા ખાવું છે, પેલા કે મમ્મા ખાવું છે, પછી કે શું ખાવું? તો શીરો ખાવો. મેં બપોરે એને કીધું તું, મેં કીધું તમે શાક નહીં ખાવું વટાણાનું ને તો કીધું તારા માટે અને વિયાન માટે શું બનાવી દઉં? તો મેં કીધું શીરો બનાવી દઉં, તો ત્યારે એને ના પાડી. અને પાછળ અત્યારે એને યાદ આવ્યું કે શીરો ખાવું છે મમ્મા, ખાવું છે શીરો ખાવો. તો લે જો પૂજા રવાના લોટનો શીરો બનાવે છે, ઘીમાં શેકાવા મૂકો છે અને અહીંયા પૂજા ચા મૂકી દીધી છે અને મેં ઉકળવા રાખી છે. હવે ઉકળી જાય એટલે પ્રકાશને બોલાવું ચા પીવા માટે, કેમ કે અમે બે તો પી નહીં, પ્રકાશ એક છે ચા પીએ છે. પ્રકાશને બોલાવા અને હવે હું ચાને ગાળી લઉં, બની ગયો છે. તો વિયાન નક્ષિતના ચારા પાડે તો વિયાન નક્ષિત મારવા દોડશે. પૂજા ચંપલ કાકે. બસ ભાઈ, રસોડામાં ચંપલ ન લઈ આવાય. નક્ષિત શું ખાવું છે? વિયાન ઉભો કેમ છો? રવો કેવાય, આને શું કેવાય? ક્યાં લઈ જાવો? દુકાન બહુ હાલો ભાઈ, શીરો બની ગયો નથી? હા જો શીરો બની ગયો એમ કીધું તો ફટાફટ આવ્યો. તો અહીંયા રવો બની ગયો છે અને વિયાન ને નક્ષિત ને બેને એટલી ઉતાવળ થાય છે ખાવાની. હાલો ભાઈ, શીરો ખાવા બની ગયો છે. નક્ષિત વિયાન શીરો બની ગયો. ગરમા ગરમ શીરો ખાવા ચાલો બધા. ગરમ છે ગરમ છે હજી નક્ષિત. બે ચમચી હજી ગરમ છે, ખાતો નહીં. ગરમ છે હો. નક્ષિતભાઈ ચમચી ને ડીશ લઈને બેસી ગયા શીરો જોવો, શીરો ખાવા માટે કા નક્ષિત? અને વિયાન તો વયો ગયો બહાર. ગરમ લાગ્યું થોડું કાલે કે થોડું કેમ લાગ્યું ગરમ? ઉપર હજી જો આવ્યો મને ખવડાવો. હાથે ખાવ ને નક્ષિત, હાથે ખાઈ જો. હાલો તો ખવડાવી લઉં. ગરમ છે. તો ગાઈસ મમ્મી ને પપ્પા આવતા રહ્યા છે બસમાં, કેમ કે ભાવેશભાઈને વાર લાગે એમ છે, કેમ કે શોરૂમે સર્વિસ કરવામાં વાર લાગશે. એને 7 વાગ્યાનું કીધું છે, 6-7 વાગે ગાડી સર્વિસ થઈ જશે, કેમ કે એમાં વ્હીલ એલાઇનમેન્ટ ને એવું બધું કરવાનું હોય છે, એટલે વાર લાગે. તો બપોરની મૂકી છે એટલે સાંજના 6-7 વાગી જશે, એટલે મોડું થાય. એટલે મમ્મી ને પપ્પા બસમાં આવ્યા અને હજી પાણી આજે નહીં આવે, કેમ કે મેન પાણીની લાઈન છે એમાં કાંઈક કચરો આવી ગયો છે, તો કોઈને પાણી નથી આવતું પાછળની સાઈડ, એટલે એ રિપેરિંગ કામ ચાલુ છે. એટલે આજે પાણી કદાચ નહીં આવે, તો અમારે પાછળના મકાને જ બધું કામ કરવા જવું પડશે. જો અહીંયા મેન લાઈન છે પાણીની, એ ખોદીને રાખી છે, બધું હજી રિપેરિંગ કામ કરે છે. ક્યાં કચરો છે એ જોવે છે ખોદીને, પણ હજી કાંઈ મળ્યું નથી. અને અહીંયા કામ ચાલુ છે મઢનું, ચણતર કામ ચાલુ થઈ ગયું. બધે ખોદીને જોવે છે, પણ હવે કાંઈ મળ્યું નથી, કેમ કે કોઈને પાછળ કાંઈ હાવ પાણી આવતું જ નથી ટીપું એકે, એટલે કાંઈક મોટું હલવાઈ ગયું હશે કચરો. એ રિપેરિંગ કામ ચાલુ છે એટલે આજે પાણી નહીં આવે. એ રિપેરિંગ થાય, હમું થાય, કચરો કાઢે પછી પાણી આવે. અને જો વિયાન ને પ્રકાશ બે ક્રિકેટ રમવા માંડ્યા છે. વિયાનને રમવું હતું એટલે પ્રકાશ એને રમાડે છે.
અને મમ્મી પપ્પાને નક્ષિત વાડામાં ગયા છે. નક્ષિતના પપ્પા આવ્યા એટલે તરત કે દાદા હા હા એટલે હિંચકા ખાવા હાલો વાડામાં. એટલે નક્ષિત લઈ ગયો છે પપ્પાને વાડામાં. મારે રમવું. વિયાન મારે રમવું છે. મને કે ન આવડે. સારું હાલો ન આવડે તો કાંઈ નહીં, બીજું શું. બરાબર છે. તો ગાઈસ ફાઇનલી વિયાન લેસન કરવા માંડ્યો છે. જો કેટલી વાર ક્યારની હું કહેતી હતી કે લેસન કરી લે, હોમવર્ક કરી લે. કા વિયાન? પણ વિયાન રમવામાં થોડોક બિઝી હતો. કે વિયાન બિઝી હતો ને એટલે હોમવર્ક નહોતો કરતો. અને હવે જો હોમવર્ક કરવા બેસી ગયો છે. રમવાની બહુ મજા આવી. અને એ ટ્રેસ કરે છે. જુઓ વિયાનની રાઇટિંગ બહુ સરસ થાય છે. જે ટ્રેસ કરતા આવડી ગયું હવે બધું. કાવ્યન ABCD લખતા આવડી ગઈ. કાવ્યન અને પ્રકાશ એનું રીડિંગ કરે છે. અને સામે મિરરમાં હું દેખાઉં છું. એ દેખાવું જો તમારે શું ચાલુ થયું કે નહીં? વિયાનનો ફોટો જોવો. આ તારા હે ને કર હતા ને, કર કરવાના હતા ને તો પછી તારા ટકો કરવાનો હોય ને એટલે પછી આમ ફોટો પડાવવા ગયા હતા હેર વાળો. એટલે તારો વાળ વાળો ફોટો હોય તો યાદી રહે ને. પછી તો તારો ટકો કરવાનો હતો. હા એટલે અમે ફોટો પડાવવા ગયા હતા. ઈ ફોટા છે આ બધા. તો વાળ કપાયો ને તો ટકલો થઈ ગયો તો ટકલો ભાઈ. તારા હેર બહુ મસ્ત હતા, ભૂરા ભૂરા. પછી નો આવ્યા ભૂરા, પછી બ્લેક આવ્યા. ભૂરા હતા. હા ટકો કરાવ્યો પછી નો આવ્યા ભૂરા. ભૂરા તો બહુ અચલ હતા. ચોટલી વાર તો હતું નાની નાની. તો હાલો હવે હોમવર્ક કરી લે ફટાફટ. હો તો ગાઈસ અત્યારે 9 વાગી ગયા છે અને હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ. અને વિયનને હજી હોમવર્ક બાકી છે એટલે એ હોમવર્ક કરે છે હજી. કેમ કે જયમાં પહેલા કરતો હતો ને પછી જમવા ગયો અને પાછો જમીને હોમવર્ક કરવા બેસી ગયો છે. એને વધારે હોમવર્ક આવ્યું છે આજ તો. કાં વિયન વધારે આવ્યું હોય ને હોમવર્ક વધારે આવ્યું કેમ કે એને 3-4 દિવસ પછી એક્ઝામ છે 12 તારીખે. હા હરખા કર, એવા નો હાલે. એવા નહીં, હરખા કર મસ્ત ના. ઇરેઝર થી ઇરેઝ કરી નાખ. તો એને 12 તારીખે એક્ઝામ છે એટલે હવે વધારે હોમવર્ક આવશે જ કેમ કે રિવિઝન કરવાનું હોય છે. અને અત્યારે જો ભાવેશભાઈ ગાડી સર્વિસ કરાવીને 8:30 આવી ગયા છે અને આવીને પછી જયમાં અને રાજકોટથી 2 ભાઈ માટે સાયકલ લેતા આવ્યા છે લાઇટો વાળી. એ બતાવું તમને. આ વિયનની છે અને નક્ષિતની કેવા કલરની વિયન? ગ્રીન કલરની. નક્ષિતની ગ્રીન કલરની છે ને વિયનની સ્કાય કલરની. કા વિયન? લાઇટુ થાય કા વિયન સાયકલમાં? અને જો હોમવર્ક કરે છે. વ્હીલમાં લાઇટુ થાય. અને પ્રકાશ એનું હજી કરંટ અફેર વાંચે છે લેપટોપમાં. બતાવો તો ખરી, એટલે કોકને એમ થાય વાંચે છે, નકર એમ થાય કે લેપટોપમાં જોવે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ નવા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ. બાબા લાઈક કરો અને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય.